જેતપુર તાલુકાના ગાલોલ ગામે મેલડી માતાજીના મંદિર પાસે માતાજીના માંડવાના આયોજન થયેલ ખર્ચ બાબતે હિસાબ માંગતા ઝઘડો કરી એક ઈસમે યુવાને તક્ષણ હત્યાનો ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે। જેતપુર તાલુકાના ગાલોલ ગામના રહેવાસી મિનલભાઈ મગનભાઈ મકવાણા નામના યુવાને આરોપી અશોક વજુ મકવાણા રહે ગાલોલવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે આજથી 1.5 વર્ષ પહેલા ગાલોલ ગામમાં સમસ્ત કોરી સમાજ વેલનાથ મંદિર માંડવો કરવાનું આયોજન કર્યું હતું, જે માંડવાના ખર્ચ વહીવટ ફરિયાદીના ભાઈ રણજીત પાસે હોય અને આરોપી માંડવામાં થયેલ ખર્ચ બાબતે અવારનવાર હિસાબ માંગતો હોય અને કહેતા હોય તું માતાજીનો માંડવાના થયેલ ફાળના પૈસા ખાઈ ગયો છે, જે બાબતે ફરિયાદીના ભાઈ રણજીત સાથે ઝઘડો કરતો હતો અને ખર્ચ બાબતે ચર્ચા કરવા આરોપીએ ફરિયાદના ભાઈ રણજીત મગન મકવાણાવાળાને બોલાવી ઝઘડો કરી કોઈ તક્ષણ હથિયાર મારી દેતા જીવલેણ ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યું હતું। જેતપુર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ